ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ હાલમાં મધ્ય પૂર્વમાં સૌથી વધુ ચર્ચાતા વિષયોમાંથી એક છે. એ બંને દેશો વિશેની મુખ્ય માહિતી છે. ઈરાન એ સત્તાવાર નામ તેનું ઈરાનનું ઇસ્લામિક પ્રજાસત્તાક એટલે કે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સ્થાન તે દક્ષિણ પશ્ચિમ એશિયા એટલે કે મધ્ય પૂર્વમાં આવેલો દેશ છે, જેને 1935માં સુધી ફારસ તરીકે ઓળખવામાં આવતો હતો. રાજધાની તેની તેહરાનમાં છે. ધર્મ શિયા ઇસ્લામ બહુમતી ધરાવે છે અને તે 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી ઇસ્લામિક ગણરાજ્ય બન્યું. અર્થવ્યવસ્થા એટલે કે ઈરાનની અર્થવ્યવસ્થા મુખ્યત્વે તેલ અને પ્રાકૃતિક ગેસની નિકાસ પર નિર્ભર છે. ઇઝરાયલ તેની સ્થાપના આધુનિક ઇઝરાયલ રાષ્ટ્રની સ્થાપના એટલે કે 1948માં થઈ હતી. રાજધાની જેરુસલેમ એટલે કે મોટાભાગની વિદેશી દૂતાવાસમાં તેલ અવિવ્ય છે. ભાષા હિબ્રુ. અર્થવ્યવસ્થા તેની ઇઝરાયલ એક વિકસિત દેશ છે જે ટેકનોલોજી, ડાયમંડ, ફાર્માસ્યુટિકલ અને ખેતીમાં ખોખરે છે. તે ઈરાન અને ઇઝરાયલનો સંઘર્ષ એટલે કે વિકિપીડિયા અને તાજેતરના સમાચારો મુજબ બંને દેશો વચ્ચેનો સંબંધ અત્યંત તણાવપૂર્ણ છે. સીધો સંઘર્ષમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીધા હવાઈ જહાજના હુમલા અને મિસાઇલ હુમલાઓ થાય છે. અણુ કાર્યક્રમ એટલે કે ઇઝરાયલ ઈરાનના પરમાણુ કાર્યક્રમને પોતાના અસ્તિત્વ માટે ખતરો માને છે અને તેના પર પ્રતિબંધોની માંગ કરે છે. તાજેતરની 6 માર્ચ 2026ના અહેવાલો મુજબ યુએસએ અને ઇઝરાયેલે ઈરાનમાં સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પરમાણુ સંબંધિત સુવિધાઓ પર મોટા પાયે હુમલા કર્યા છે. ઈરાને પણ ઇઝરાયલ તરફ મિસાઇલ છોડાઈ છે, જે મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જે છે.